હલો, કેમ છો બધા? સ્વાગત છે ફરી એક વખત તમારું આપણી ચેનલ ઉપર. હું છું શૈલેષ. આવ્યો છું 1.5-2 મહિના પછી. હવે બન્યું હતું એવું કે મારી ગાડી જે હતી હોન્ડા CRV એ ચોરાઈ ગઈ હતી. હવે ચોરાઈ ગઈ પછી બધી બહુ પ્રોસેસમાં પડ્યો હતો, એટલે 1.5-2 મહિના થઈ ગયા. અને પછી હવે આપણે લીધી છે બીજી ગાડી. બધું ક્લિયર થઈ ગયું છે. ઇન્સ્યોરન્સ હતો એટલે ચિંતા નહીં, અને બધું ક્લિયર થઈ ગયું છે. અને ગાડી આપણે પછી તાત્કાલિક બીજી બાય કરવી પડી. એટલે ચલો આપણે જઈએ છીએ આજે ગાડી વોશ કરવા. ગાડી વોશ કરીને જઈશું યોગડલ મોલમાં રાઉન્ડ મારીએ. તો ચલો તમને બતાવું, બનેલા રહેજો બ્લોગમાં. અને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ નાખજો વિડીયોમાં. હા, તો આપણે ગાડી હતી અંડરગ્રાઉન્ડ પાર્કિંગ પ્લોટમાં ગાડી હતી ને. રાત્રે 8 વાગે હું પાર્ક કરીને ગયો, અને સવારમાં 8:30 વાગે લગભગ આવીને પાર્કિંગ સ્પોટમાં જોયું તો કંઈ મળે નહીં, ગાડી ગોન. બધા ભેગા થયા છીએ, મિની વેકેશન જેવું છે અમારે. એટલે એક ઓટાવાથી આવ્યા છે એક ભાઈ, સવારે હેત ઓમ છે બાજુમાં. એક ભાઈ આવે છે યોગડેલ મોલમાં, એમને લેવા જઈશું. અને 2-3 દિવસ આનંદ કરવાનો છે. તો ચલો બનેલા રહેજો, અને વિડીયો હવે આવતા જ રહેશે. ચલો આપણે આવી ગયા છીએ ગાડી વોશ કરવા. કાર વોશનો વિડીયો તો તમે આપણો આગળનો જોયો જ હશે, પણ આજે આ પાછું લગભગ અઠવાડિયું 10 દિવસ થયા હતા. ગાડી ધોવાની હતી, ધોઈ નાખીએ અને પછી અહીંથી જઈએ આપણે યોગડલ મોલમાં જઈશું. મોલ તમને બતાવું કેવો છે. જબરજસ્ત મોટો મોલ છે. ચલો અહીંયા આગળ ખાલી 5 મિનિટ વેક્યુમ કરી દઈએ ગાડીને. જો હવે આપણે ગાડી વોશ થઈ ગઈ છે. હવે ફટાફટ 5 મિનિટ ખાલી વેક્યુમ કરી દઈએ. વેક્યુમ કરીને જો આપણે ઓમ લાગેલો વેક્યુમના બધા લગાવેલા જ હોય. ઉઠાવો, કાઢો, ચાલુ પડી જાઓ. જો ગાડી કેનેડામાં ચોરાવી અહીંયા આગળ ન્યૂ નોર્મલ છે. અત્યારે માહોલ એવો થઈ ગયેલો છે. અને તમને જો એવું લાગતું હોય ને કે તમારી ગાડી ચોરાવાના લિસ્ટમાં છે, હાઈએસ્ટ લેવલમાં, તો આપણી જોડે એક હિન્ટ છે. એ ડાયરેક્ટ વિડીયોમાં કંઈ કહેવાય એવું છે નહીં, પણ હું ડિસ્ક્રિપ્શનમાં મારું ઈમેલ એડ્રેસ મૂકી દઈશ, અને ઈમેલ થ્રુ મારો કોન્ટેક્ટ કરજો. અને હું બધું તમને એક્સપ્લેન કરીશ ફોનથી, કારણ કે એનાથી તમને મિનિમમ $1000 થી $1500 તો 100% ફાયદો થશે. પણ આ વસ્તુ છે આપણી ગાડી ચોરી થયા પહેલાંની વાત છે. જો તમારે પતી ગયેલું હોય એનો કોઈ મિનિંગ નથી. ઇન્સ્યોરન્સ હોય અને મેક શ્યોર ઇન્સ્યોરન્સ, ફૂલ ઇન્સ્યોરન્સ લેવાનો ગાડીનો. એક જણનો કિસ્સો એવો હતો મારી વાઈફના વર્કપ્લેસ પર, કે એણે ગાડી હાઈલેન્ડર લીધી હતી અને 1 વર્ષ પછી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાવી દીધો. હવે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાવ્યો અને ગાડી એ લોકો જોતા હતા ઘરમાં વિન્ડોમાંથી બેઠા કે ગાડી ગઈ. બહાર નીકળ્યા દોડતા આવીને ગાડી ગતી રહી. પેલા વાળા ઉઠાઈ ગયા. અત્યારે વગર ગાડીએ હવે ગાડીઓનો હપ્તો ભરે છે, કારણ કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હતો એટલે ગાડીનું કંઈ કવર કરે નહીં. એટલે હમણાં ગાડી બીજી લેવી પડી, પ્લસ આજે ગાડી ચોરાઈ ગઈ એનો તો હપ્તા ચાલુ જ. એટલે ઓલવેઝ મેક શ્યોર કરવાનું કે આપણે બ્રાન્ડ ન્યૂ ગાડી લો એટલે ફૂલ ઇન્સ્યોરન્સ કવરેજ લઈ લેવાનું.